નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી, યુનિટ નંબર 6 કે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ અને પાર્ટ નંબર 2. પાર્ટ નંબર 1માં આપણે સામાજિક સંસ્થાના લક્ષણો, એની વ્યાખ્યા, ત્યારબાદ કુટુંબ સંસ્થાનો અર્થ અને એના લક્ષણો વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ પાર્ટ નંબર 2માં આપણે કુટુંબના પ્રકારો, કુટુંબના કાર્યો અને કુટુંબમાં આવેલા પરિવર્તન વિશે આપણે માહિતી મેળવવાના છે. તો આપણે વાત કરીએ કે કુટુંબના પ્રકારો, કે કુટુંબના વિવિધ પ્રકારો છે. વંશ, સત્તા, સ્થાન તેમજ સહનિવાસના આધારે આપણે એટલે કે કુટુંબના પ્રકારો દર્શાવી શકાય છે. તો જોઈએ કુટુંબના પ્રકારો. કે આપણે જોઈએ કુટુંબના પ્રકારો, એમાં વંશને આધારે, સત્તાને આધારે, સ્થાનને આધારે અને સહનિવાસના આધારે. જેમાં આપણે વંશને આધારે માતૃવંશી અને પિતૃવંશી, ત્યારબાદ સત્તાના આધારે તો કે માતૃસત્તાક, પિતૃસત્તાક, ત્યારબાદ સ્થાનને આધારે કે માતૃસ્થાની અને પિતૃસ્થાની, ત્યારબાદ સહનિવાસના આધારે તો કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. તો આવી રીતે આપણે અલગ અલગ રીતે કુટુંબના પ્રકારો અને એમના પેટા પ્રકારો વિશે આપણે માહિતી મેળવવાની છે. કે વંશના આધારે, સત્તાને આધારે, સ્થાનને આધારે અને સહનિવાસના આધારે, કે જેમાં આપણે એના અલગ અલગ પેટા પ્રકારો છે એની વિશે આપણે માહિતી મેળવીએ. તો આપણે ફર્સ્ટ વાત કરીએ કે માતૃવંશી કુટુંબ, કેમ આપણે વંશને આધારે છે એમાં એના પેટા 2 પ્રકાર પડશે કે માતૃવંશી કુટુંબ અને પિતૃવંશી કુટુંબ. તો આપણે એમાં વાત કરીએ માતૃવંશી કુટુંબ, કે આ પ્રકારના કુટુંબમાં વંશ ગણના માતા તરફથી મળે છે અને સંતાનના નામ પાછળ માતાનું નામ જોડાય છે. કે જે માતૃવંશી કુટુંબ છે કે આ કુટુંબમાં તો કે વંશની ગણના માતા તરફથી થાય છે અને સંતાનના નામ પાછળ એમની માતાનું નામ જોડાતું હોય છે. અને મિલકત અને સત્તાનો વારસો માતા તરફથી એટલે કે માત્ર સ્ત્રી સંતાનને મળે છે. કે જે કાંઈ કે જે માતૃવંશી કુટુંબમાં છે તો જે કાંઈ મિલકત અને સત્તા છે તો કે માતા તરફથી એટલે કે જેની સ્ત્રી સંતાન છે તો કે બધી જ ગણના એટલે કે માતૃવંશી કુટુંબમાં સ્ત્રી એટલે કે સ્ત્રી સંતાન છે તો કે એમના એટલે કે એમને જ બધો મિલકત અને સત્તાનો વારસો મળતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ધાર્મિક વિધિ વિધાનો પણ સ્ત્રીઓ દ્વારા જ થાય છે. તો કે જે કાંઈ ધાર્મિક વિધિ વિધાનો થાય છે એમાં પણ એટલે કે સ્ત્રીઓ દ્વારા જ થતું હોય છે. એટલે કે પુત્ર અથવા છોકરાને તો કે માતૃવંશી કુટુંબમાં એટલે કે માન સન્માન મળતું નથી.
ત્યારબાદ આપણે વાત કરીએ પિતૃવંશી કુટુંબ. તો કે આ પ્રકારના કુટુંબમાં વંશગણના એટલે કે પિતાના નામથી થાય છે અને સંતાનોના નામ પાછળ પિતાનું નામ આપવામાં આવે છે. કે તમે જુઓ છો કે પિતૃવંશી કુટુંબ છે એમાં વંશની ગણના પિતાના નામથી શરૂ થાય છે અને સંતાનોના નામ પાછળ એટલે કે પિતાનું નામ આપવામાં આવે છે. ત્યારબાદ જે મિલકત છે અને સત્તા છે એટલે કે પુરુષ બાળકને પિતા તરફથી મળતી હોય છે. અને ધાર્મિક વિધિ વિધાનો છે તો કે સંતાનોને એટલે કે એના પુરુષના સંતાનને એટલે કે એના દ્વારા જ થતી હોય છે. કે માતૃવંશી અને પિતૃવંશી તો એમાં તફાવત શું જોવા મળે છે કે માતૃવંશી કુટુંબ છે એમાં તો કે જે સ્ત્રી સંતાન છે કે માતા પાછળ એટલે કે જે સ્ત્રી છે તો કે એમને જ બધોય હક અને હિસ્સો મળે છે. જ્યારે પિતૃવંશી કુટુંબ છે તો કે એમાં તો કે બધોય હક અને મિલકતનો વારસો તો કે પુરુષ સંતાન એટલે કે એમના બાળક એટલે કે દીકરાને એટલે કે એમનું એટલે કે બધો વારસો અને મિલકત અને ધાર્મિક વિધિ વિધાનોમાં સ્થાન મળતું હોય છે કે વંશની ગણના કરવામાં આવતી હોય છે. તો આ તો આપણું વંશને આધારે. ત્યારબાદ આપણે વાત કરીએ સત્તાને આધારે. સત્તાને આધારે છે એમાં માતૃસત્તા કુટુંબ અને પિતૃસત્તા કુટુંબ. જેમાં આપણે વાત કરીએ માતૃસત્તા કુટુંબ કે જે કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી હોય છે અથવા તો માતાને જ કુટુંબનું મૂળ એટલે કે મૂળ ગણવામાં આવે છે તે માતૃસત્તા કુટુંબ તરીકે ઓળખાય છે. કે તમે જોશો કે માતૃસત્તા એટલે કે શું કે માતાને સર્વોપરી એટલે કે બધાના ઉત્તરાધિકારી ગણવામાં આવે છે અથવા તો માતાને કુટુંબનું મૂળ ગણવામાં આવે છે કે જે કાંઈ જે છે કુટુંબમાં એ માતાને જ એટલે કે છે તો કે એનું આધિપત્ય તરીકે કે બધા જ હક નિર્ણયો છે એટલે કે માતા તરફથી જ એની સત્તા એટલે કે સર્વોપરી ગણવામાં આવે છે અને એવા કુટુંબની માતૃસત્તા કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્ત્રીઓ સામાન્ય રીતે ઉચ્ચ સ્થાને હોય છે. સમાજ જીવનના આર્થિક ધાર્મિક રાજકીય અને સામાજિક ક્ષેત્રો સ્ત્રીઓનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. કે જેમાં સ્ત્રીઓ છે એના સામાન્ય રીતે ઉચ્ચ સ્થાનો હોય છે કે જે માતૃસત્તા કુટુંબ છે એમાં સ્ત્રીઓના સ્થાન કેવા હોય છે સામાન્ય રીતે તો કે ઊંચા અને સમાજ જીવનમાં આર્થિક ધાર્મિક રાજકીય સામાજિક ક્ષેત્રે તો કે એનું પ્રભુત્વ કેવું હોય છે તો કે વધારે હોય છે. અને માતૃસત્તા કુટુંબ મહદઅંશે માતૃવંશી અને માતૃસ્થાની હોય છે કે જે માતૃસત્તા કુટુંબ છે એમાં મહદઅંશે માતૃવંશી અને માતૃસ્થાની કુટુંબ એટલે કે વધારે પડતું એ જોવા મળે છે. આવા કુટુંબમાં સંતાનોની જે ગણના છે વંશગણના એટલે કે માતાના નામે થાય છે અને વારસો પણ સ્ત્રી સંતાનને જ મળે છે. લગ્ન પછી યુવતી પોતાની માતાના ઘરે રહે છે અને પતિને પત્નીના ઘરે રહેવા પડે છે. કે તમે જુઓ છો કે આવા કુટુંબમાં એટલે કે જે વંશગણના છે એ જે કુટુંબમાં સંતાનોની વંશગણના એટલે કે માતાના નામે થાય છે અને વારસો પણ સ્ત્રી સંતાને જ મળે છે કે જેની દીકરી છે તેને. અને લગ્ન પછી તો કે યુવતી પોતાની માતાના ઘરે રહે છે. કે લગ્ન પછી તમે જોશો કે યુવતી ક્યાં રહે છે તો કે માતાના ઘરે અને પતિને તો કે પત્નીના ઘરે રહેવાવું પડે છે. કે તમે જુઓ છો કે જે પત્ની છે એ માતાના ઘરે રહે છે અને પતિને તો કે પત્નીના ઘરે રહેવા આવવું પડે છે. ભારતના આદિજાતિ સમાજમાં ખાસી અને ગારો એ બંને આસામની માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ છે. કે ભારતમાં તમે જોશો કે આદિવાસી જે જાતિ છે આદિવાસી સમાજ એમાં તે ખાસ કરીને
ખાસી અને ગારો એમાં આસામની માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ છે. તો કે જે આદિવાસીમાં ખાસી અને ગારો છે તો કે આ જે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તો કે એમાં વધારે પડતી જોવા મળે છે. તેવી જ રીતે દક્ષિણ ભારતમાં વસતા નાયરો પણ માતૃસત્તા કુટુંબ ધરાવે એટલે કે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. કે જે દક્ષિણ ભારત છે એમાં જે વસતા નાયરો કે જે આદિજાતિ છે એમાં દક્ષિણ ભારતમાં નાયરો જે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. કે માતૃસત્તા કે માતાની સત્તા એટલે કે સર્વોપરી ગણવામાં આવતી હોય છે. તો આ તો આપણું માતૃસત્તા કે માતૃસત્તા કુટુંબ કેવું કે એમાં બધી જ સત્તા માતાના નામથી અને માતાના નામથી અને જે સ્ત્રી સંતાન એટલે કે માતાને જ એટલે કે વંશની ગણના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ પિતૃસત્તા કુટુંબ કે પિતૃવંશી પિતૃસત્તા કુટુંબમાં કે પિતૃસત્તા કુટુંબ જેમાં પિતૃસત્તા કુટુંબમાં પુરુષોની સત્તા સ્થાન અને દરજ્જો ઊંચો હોય છે. કે પિતૃસત્તા કુટુંબ છે એમાં પુરુષોની સત્તા માન સન્માન એનું સ્થાન અને દરજ્જો કેવો હોય છે તો કે ઊંચો ગણવામાં આવતો હોય છે. પરિણામે આર્થિક ધાર્મિક રાજકીય અને સામાજિક ક્ષેત્રે પુરુષોનું પ્રભુત્વ વધારે હોય છે અથવા જોવા મળે છે. પિતૃસત્તા કુટુંબ મહદઅંશે પિતૃવંશી અને પિતૃસ્થાની હોય છે. તેથી જ વારસો પિતા તરફથી પુત્ર સંતાનને મળે છે. તેમજ કુટુંબમાં પુત્ર સંતાનનું મહત્ત્વ વધારે જોવા મળે છે. અને જો પુત્ર સંતાન ન હોય તેવા સંજોગોમાં નજીકના રક્ત સંબંધીના સંતાનને દત્તક તરીકે લેવામાં આવતો હોય છે. કે જો કે પુત્ર કે કુટુંબમાં પુત્ર સંતાનનું એટલે કે વધારે મહત્વ હોય પણ જો પુત્ર એટલે કે ન હોય કુટુંબમાં સંતાન ન હોય તો એના જે એટલે કે જેમના સગા સંબંધી એના ભાઈ છે કાકા છે જે હોય તે તો કે એમના સંતાનને દત્તક એટલે કે ખોળે બેહાડો. દત્તક એટલે કે એમને વંશનો મિલકત અથવા વારસો જાળવી રાખીએ તો એવી રીતે દત્તક એટલે કે તરીકે લેવામાં આવતો હોય છે. જ્યારે એના વંશની અથવાનો વારસો છે એ જળવાઈ રહે. આ તો આપણું સત્તાના આધાર કે માતૃસત્તાક અને પિતૃસત્તાક. ત્યારબાદ આપણે વાત કરીએ સ્થાનને આધારે કે સ્થાનને આધારે છે માતૃસ્થાની કુટુંબ અને પિતૃસ્થાની કુટુંબ. તો કે આ પ્રકારના કુટુંબમાં સ્ત્રીઓ માતાની વારસદાર ગણાય છે અને લગ્ન બાદ પણ માતાની સાથે માતાના કુટુંબમાં જ રહે છે. લગ્ન બાદ તેના પતિને તેની પત્નીના કુટુંબમાં આવીને રહેવું પડે છે અને કુટુંબના તમામ નિર્ણયો સ્ત્રીઓને પ્રાધાન્ય ગણવામાં આવે છે. કે માતૃસ્થાની કુટુંબ કેવું કે એમાં કુટુંબમાં સ્ત્રીઓનો એટલે કે માતાના વારસદાર ગણાય છે અને લગ્ન બાદ સ્ત્રી એટલે કે માતાના ઘરે એટલે કે એના જ કુટુંબમાં રહે છે અને લગ્ન બાદ તેના પતિને તેના પત્નીના કુટુંબમાં આવીને રહેવું પડે છે. કે જ્યારે માતૃસ્થાની કુટુંબમાં જ્યારે સ્ત્રી લગ્ન કરે છે ત્યારે એ પુરુષને એના માતાના ઘરે એટલે કે એ કુટુંબમાં રહેવા જવું પડે છે અને એ કુટુંબના તમામ જે કાંઈ નિર્ણયો છે એ સ્ત્રી એટલે કે સ્ત્રીને જ એટલે કે વધારે એને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. તો આ તો આપણું માતૃસ્થાની કુટુંબ. ત્યારબાદ વાત કરીએ પિતૃસ્થાની કુટુંબ. આ પ્રકારના કુટુંબમાં પુરુષ સંતાનો પિતાનો વારસદાર એટલે કે બને છે. લગ્ન બાદ સ્ત્રી પોતાના પતિના કુટુંબની સાથે રહે છે અને કુટુંબના તમામ કાર્યો પુરુષ સંતાનનું મહત્વ હોય છે. કે પિતૃસ્થાની કુટુંબ કેવું કે એમાં પુરુષ સંતાનને જ એટલે કે પિતાનો વારસદાર ગણવામાં આવે છે અને લગ્ન બાદ
સ્ત્રી હે તો કે પતિના ઘરે કુટુંબમાં સાથે રહેવું પડે છે અથવા સાથે રહે છે અને કુટુંબના જે કાંઈ નિર્ણયો છે, જે કાંઈ કાર્યો છે એ પુરુષ સંતાનનું જ વધારે મહત્ત્વ ગણવામાં આવે છે. તો આ તો આપણું સત્તાને આધારે કે જેમાં આપણે વાત કરી સ્થાનના આધારે કે જેમાં માતૃસ્થાની અને પિતૃસ્થાની કે માતૃસ્થાની કુટુંબમાં વધારે માતાનું હાલે છે અથવા એની વારસદારની ગણના તો કે સ્ત્રી સંતાન જ મળે છે. તો જ્યારે પિતૃસ્થાની કુટુંબમાં છે તો કે એમાં વધારે છે તો કે પુરુષ એટલે કે જ્યારે એનો દીકરો છે તો કે એને વારસદાર તરીકે ગણવામાં આવે છે અને લગ્ન બાદ સ્ત્રી એટલે કે પુરુષના અને એના પતિના ઘરે જવું પડે છે. તો આ હતા આપણા સ્થાનના આધારે. હવે આપણે વાત કરીએ સહનિવાસના આધારે કે સહનિવાસના આધારે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. તો આપણે વાત કરીએ સંયુક્ત કુટુંબ કે સંયુક્ત કુટુંબમાં બે કે તેથી વધુ પેઢીના સભ્યો એક જ સાથે વસવાટ કરે છે. તેઓ એક જ નિવાસસ્થાને વસવાટ કરે છે, એક જ રસોડે સાથે ભોજન લે છે. કુટુંબની મિલકત સહિયારી ગણવામાં આવે છે. પરિવારનું સંચાલન કુટુંબના વડા તરીકે પિતા કે માતાઓ દ્વારા થતું હોય છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબના વડાની વિશાળ સત્તા છે. તેના નિર્ણયો અન્ય સભ્યો દ્વારા સ્વીકાર કરવામાં આવતો હોય છે. આવા કુટુંબમાં વૃદ્ધ, વિધવા, અપંગ, અશક્ત સભ્યોને સામાજિક સલામતી પ્રાપ્ત થાય છે. અને સંયુક્ત કુટુંબમાં કુટુંબવાદ કેન્દ્ર સ્થાને અને પ્રભાવી હોય છે. કે તમે જુઓ છો કે સંયુક્ત કુટુંબ કેવું કે બે કે તેથી વધુ પેઢીના સભ્યો એક જ ઘર એટલે કે એક જ નિવાસમાં વસવાટ કરતા હોય, એક જ રસોડે બધાય ભોજન લેતા હોય અને મિલકત કેવી હોય તો કે સહિયારી અને પરિવારનું સંચાલન તો કે કુટુંબના વડા તરીકે કે મમ્મી પપ્પા છે અથવા દાદા દાદી છે એમાં એટલે કે કુટુંબની સત્તા છે તો કે સોંપવામાં અથવા એને એટલે કે એને નિર્ણયો છે એમ એટલે કે એના દ્વારા લેવામાં આવતા હોય છે. અને સંયુક્ત કુટુંબમાં બધાને સાથે રહેવાનું હોય છે. તમે જે ચિત્રમાં જુઓ છો સંયુક્ત કુટુંબ એમાં તમે જોઈ રહ્યા છો કે બાળકો છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે, એવી રીતે અલગ અલગ રીતે બે કે તેથી વધુ પેઢીના સભ્યો હારે એટલે કે સાથે વસવાટ કરતું ચિત્ર જોવા મળે છે. તો આ હતું આપણું સંયુક્ત કુટુંબ. ત્યારબાદ આપણે વાત કરીએ વિભક્ત કુટુંબ કે વિભક્ત કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે. તેમાં પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનોનો જ સમાવેશ થાય છે. વિભક્ત કુટુંબમાં સત્તા મુખ્ય જવાબદાર વ્યક્તિ હસ્તક હોય છે. નિર્ણયો સર્વસંમતિથી લેવાય છે. વિભક્ત કુટુંબ કેવું કે એના કુટુંબનું જે કદની દ્રષ્ટિએ નાનું હોય છે કે પત્ની અને એના અપરિણિત સંતાનો કે હમ દો હમારે દો કે પતિ પત્ની અને એમના દીકરો અને દીકરી તેમાં બધાના જે એટલે કે જ્યારે નિર્ણયો લેવામાં આવે તો કે બધાની સહમતિથી લેવામાં આવતો છે. વ્યક્તિગત નિર્ણયને પ્રાધાન્ય અપાય છે કે એમના વ્યક્તિગત નિર્ણયોને શું આપે તો કે પ્રાધાન્ય આપવામાં આવતું છે. તેથી પારિવારિક ક્ષેત્રે વધુ વિરોધ ઉદ્ભવતો નથી. તો શું થાય છે કે એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ છે ઉદ્ભવતો નથી. વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓ અને બાળકોને સ્વાતંત્ર્ય મળતું હોવાથી વ્યક્તિગત વિકાસની વધુ તક મળે છે. કે તમે જોશો કે એટલે કે નોખા રહેતા હોય અલગ તો સ્ત્રીઓને અને બાળકોને વધારે શું થાય તો કે સ્વાતંત્ર્ય મળી જાય, કોઈની રોકટોક નહીં અને વિકાસની તક શું થાય તો કે વધુ મળે છે. વિભક્ત કુટુંબમાં વ્યક્તિવાદ કેન્દ્ર સ્થાને અને પ્રભાવી હોય છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં એકલ માતા અને એકલ પિતાવાળા કુટુંબ પણ જોવા મળે છે. કે હાલમાં વર્તમાન સમયમાં તમે જુઓ ને તો કે એક જ માતા ખાલી અને એક જ પિતા એવા પણ કુટુંબો હાલમાં જોવા મળે છે કે જેમના સંતાનો એના માતા પિતાથી અલગ રહેતા હોય, વિભક્ત થઈ જાય કે લગ્ન થઈ જાય પછી એમના સંતાનો પતિ પત્ની અને એમના સંતાનો જ એટલે કે રહેતા હોય છે. બાકી એના મમ્મી કે પપ્પા છે તો કે અલગ જ હોય છે એનાથી. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના કુલ કુટુંબોમાં સંયુક્ત કુટુંબોનું પ્રમાણ એટલે કે 19% અને વિભક્ત કુટુંબોનું પ્રમાણ 81% નોંધાયું છે.
કે આંકડાઓ તમે જુઓ છો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, તો કે સંયુક્ત કુટુંબ માત્ર ને માત્ર 19% જેટલું જોવા મળે છે, જ્યારે વિભક્ત કુટુંબનું પ્રમાણ 81% જેટલું નોંધાયું છે. દક્ષિણ ભારતના તમામ 4 રાજ્યોમાં સંયુક્ત કુટુંબનું એટલે કે કુટુંબનું પ્રમાણ 10% જેટલું નોંધાયું છે. કે જે દક્ષિણ ભારતના જે રાજ્યો છે તમામ એટલે કે 4 રાજ્યોમાં એટલે કે સંયુક્ત કુટુંબનું પ્રમાણ કેટલું જોવા મળે છે, તો કે 10% જેટલું જોવા મળે છે. તો આ જે તમારી સમકક્ષ જે ચિત્ર છે એમાં તમે જુઓ કે પતિ પત્ની અને એમના અપરિણિત સંતાનો કે હમ દો હમારે દો એવું એક નાનું કુટુંબ જોવા મળે છે. કે વિભક્ત કુટુંબ એટલે કેવું કે પતિ એટલે કે મમ્મી પપ્પાથી અલગ રહેવું, તે એનાથી નોખું રહેવું એને વિભક્ત કુટુંબ કહેવાય છે. તો આ હતા આપણા કુટુંબના પ્રકારો. એમાં આપણે અલગ અલગ રીતે પ્રકારો જોયા, અલગ રીતે એના પેટા પ્રકારો જોયા, અને આપણે પણ સમાજમાં આવા ઘણા એવા આપણે કિસ્સાઓ જોઈએ છે. તો આપણે એવી રીતે કુટુંબની રચના કરવાની છે કે જેથી કરીને આપણે આપણા કુટુંબનું માન સન્માન અથવા માળખું જળવાઈ રહે, નહીં કે વિભક્ત થવું. તો આપણે હવે વાત કરીએ કુટુંબના કાર્યો. કે કુટુંબના કાર્યો છે એમાં અલગ અલગ રીતે આપણે 5 પોઈન્ટને આધીન આપણે કુટુંબના કાર્યો સમજવાના છે. કુટુંબનું જૈવિક કાર્ય, કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય, કુટુંબનું આર્થિક કાર્ય અને કુટુંબનું સામાજિક કાર્ય, અને લાસ્ટ પોઈન્ટ એમાં કુટુંબના સામાજિક કાર્યો. તો જોઈએ આપણે કે કુટુંબના કાર્યોમાં પ્રથમ કાર્ય કે કુટુંબનું જૈવિક કાર્ય, કે જાતિ સંતોષ અને પ્રજનન વગેરે કાર્યોનો કુટુંબના જૈવિક કાર્યોમાં સમાવેશ કરી શકાય છે. સ્ત્રી પુરુષની જાતિ વૃત્તિનો સંતોષ કુટુંબના જ સમાજ માન્ય અને સમાજ સ્વીકૃતિ રીતે સંતોષાય છે. એ જ રીતે પ્રજોત્પાદનનું કાર્ય સમાજના સાતત્ય માટે અત્યંત મહત્વનું છે. કુટુંબ વ્યવસ્થા આ કાર્યને નિયંત્રિત કરી અને સ્થિરતા પૂરી પાડે છે. કે તમે જોશો કે કુટુંબનું કાર્ય શું હોય છે કે આપણા વંશ કે પેઢીને જાળવી રાખે. એટલા માટે કુટુંબમાં એટલે કે જો તમે જોશો કે બાળકોની જે સભ્ય તરીકે નવા સભ્યોની જે એને એક આખું માળખું રચવામાં આવતું હોય છે. કે કુટુંબમાં તમે જુઓ છો કે જ્યારે કોઈ નવા બાળકની અથવા કોઈ સ્ત્રી કે પુરુષને સમાજના નીતિ નિયમોને આધીન લગ્ન સંબંધથી જોડાય છે, ત્યારે તમે જોશો કે જાતિ સંતોષ અને પ્રજનન એટલે કે એ કાર્ય કેવા છે તો કે કુટુંબના એના જૈવિક કાર્યોમાં એટલે કે એનો સમાવેશ કરવામાં આવે છે. સમજે છે કે સમાજને માન્યતા આપે છે, સમાજને સ્વીકૃતિ આપે છે, પણ એ ક્યારે કે લગ્ન સંબંધથી જોડાય તો. બાકી સમાજ છે તો કે લગ્ન સંબંધથી નથી જોડાતા અને એ એક અલગ જ સંબંધથી જોડાય છે, તો સમાજ છે તો કે એને ક્યારેય સ્વીકૃતિ કે એને માન્યતા આપતી નથી. તો આ તો આપણું કુટુંબનું જૈવિક કાર્ય. ત્યારબાદ આપણે વાત કરીએ કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય. વ્યક્તિની માત્ર ભૌતિક જરૂરિયાતો જ નહીં પરંતુ સલામતી અને સ્નેહની માનસિક જરૂરિયાતો પણ કુટુંબમાં જ પરિપૂર્ણ થાય છે. સ્નેહ, પ્રેમ, હૂંફ પૂરા પાડીને વ્યક્તિને માનસિક સંતોષ પૂરો પાડે છે. આ કાર્ય અન્ય કોઈ પણ જૂથ એટલા પ્રમાણમાં કરી શકતું નથી. કે તમે જોશો કે જ્યારે કુટુંબના બાળકો છે એમાં બાળકોને જે સલામતી ભર્યું જીવન આપવાનું થાય, કે એમાં સ્નેહ આપવાનો થાય, પ્રેમ, હૂંફ, તો એ કુટુંબમાંથી જ મળે છે. એ કોઈ બીજું વ્યક્તિ એને આપી શકતું નથી. કે એની જે જરૂરિયાતો છે એ કુટુંબમાં જ પરિપૂર્ણ થતી હોય છે. સ્નેહની, લાગણીની, પ્રેમની એ ક્યાંય બહાર વેચાતું મળતું નથી. તો આ તો આપણું કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય. ત્યારબાદ કુટુંબનું આર્થિક કાર્ય. કે કૃષિ અર્થવ્યવસ્થાવાળી સમાજ વ્યવસ્થામાં કુટુંબ ઉત્પાદનનું કેન્દ્ર બની રહે છે. કુટુંબનું ભરણપોષણ અને આર્થોપાર્જનમાં
પુરુષ અને સ્ત્રીઓની એટલે કે સહભાગિતા જોવા મળે છે અને સંતાનોનો ઉછેર અને ગૃહ સંચાલનનું કાર્ય સ્ત્રી કરે છે. કે તમે જુઓ છો કે જ્યારે આર્થિક રીતે જ્યારે કામ કરવાનું થાય અથવા કુટુંબનું ભરણ પોષણ આર્થોપાર્જનમાં કે કામ કરવાની કે જે કામથી જોડાય છે તે પુરુષ અને સ્ત્રીઓની સહભાગિતા જોવા મળે છે. કે જ્યારે કામની દ્રષ્ટિએ કામની વહેંચણી કરવામાં આવે છે ત્યારે અલગ અલગ રીતે પુરુષો અને સ્ત્રીઓ સહભાગી બની અને કામ કરતા હોય છે, જેમાં સંતાનોનો ઉછેર અને ગૃહ સંચાલનનું કાર્ય સ્ત્રીએ કરવાનું હોય છે અથવા સ્ત્રી કરે છે. જોકે આધુનિક ઔદ્યોગિક સમાજ વ્યવસ્થામાં કુટુંબ હવે આર્થિક ઉત્પાદન કેન્દ્ર રહ્યું હોય તેવું મર્યાદિત ધોરણો જોવા મળે છે અને કુટુંબના સભ્યોની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવાનું કાર્ય કુટુંબ કરી રહ્યું છે. કે કુટુંબના સભ્યોની આર્થિક રીતે જે જરૂરિયાત છે એ ભૌતિક રીતે પણ એની જરૂરિયાતો છે તો કે પૂરી પાડી દે છે. પછી કોઈ પણ હોય બાળકને બાળક છે, સ્ત્રી છે, એના આર્થિક રીતે જે કાંઈ કુટુંબની જે જવાબદારી છે એ એની જવાબદારી છે એટલે કે પુરુષ એને નિભાવે છે અને કુટુંબનું ભરણ પોષણ ચાલ્યા કરે છે. ત્યારબાદ વાત કરીએ કુટુંબનું સામાજિક કાર્ય. કુટુંબમાં થતા સામાજિક કાર્યમાં વ્યક્તિને કૌટુંબિક સંબંધો એના દ્વારા પ્રાપ્ત થતો ચોક્કસ સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કુટુંબમાં પુત્ર કે પુત્રી તરીકે, ભાઈ બહેન તરીકે વગેરે. સમાજમાં કુટુંબની જે પ્રતિષ્ઠા હોય તે વ્યક્તિને આપોઆપ પ્રાપ્ત થાય છે. બીજું મહત્ત્વનું કાર્ય એ છે કે વ્યક્તિને સામાજિક જીવન જીવવાની તાલીમ પૂરી પાડે છે. તમે જોશો કે કુટુંબનું સામાજિક કાર્ય શું છે કે જે વ્યક્તિ ચોક્કસ પ્રકારનો જે દરજ્જો ધરાવે છે તો એને એ પ્રકારનો દરજ્જો પ્રતિષ્ઠા એટલે કે વ્યક્તિને આપોઆપ મળી જતો હોય છે. કે કુટુંબના સભ્યો છે અલગ અલગ રીતે માન સન્માન જાળવી રાખે છે. કે માનો કે કોઈ વડાપ્રધાનનો અથવા મુખ્યમંત્રીનો જે પુત્ર કે પુત્રી હોય તો તમે જોશો કે એ વ્યક્તિને એની પ્રતિષ્ઠા અથવા સમાજમાં કુટુંબની જે પ્રતિષ્ઠા એ વ્યક્તિને શું થાય છે તો કે આપોઆપ પ્રાપ્ત થઈ જતી હોય છે અને સમાજ જીવનમાં પણ એને જીવવાની તાલીમ પૂરી પાડતી હોય છે. સામાજિક પરંપરા અને વર્તમાન પદ્ધતિ બાળક કુટુંબ પાસેથી શીખે છે. તેમજ કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસો પૂરો પાડે છે. કે સમાજમાં તમે જોશો કે અલગ અલગ પ્રકારની જે પરંપરા છે, જે વર્તન પદ્ધતિ છે એ બાળક ક્યાંથી શીખે છે તો કે કુટુંબ પાસેથી શીખે છે. અને કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસો પૂરો પાડે છે. કે આપણા વારસામાં કુટુંબ એટલે કે તમે જોશો કે વારસો એટલે કે બાળકને એને જન્મતાની સાથે જ મળી રહેતો હોય છે. તો આ તો આપણું એટલે કે કુટુંબનું સામાજિક કાર્ય. ત્યારબાદ આપણે વાત કરીએ કુટુંબના સાંસ્કૃતિક કાર્યો. કે માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રદાન કુટુંબ દ્વારા થતું હોય છે. કે વારસો એટલે શું કે આપણા પૂર્વજો તરફથી મળેલો એટલે કે જન્મતાની સાથે જ કે મળતો આપોઆપ કે જ્યારે બાળક જન્મે છે ત્યારે જ એટલે કે એને જે જન્મતાની સાથે જ એનો વારસો એટલે કે જન્મતાની સાથે જ મળી જતો હોય છે. સમાજની સાંસ્કૃતિક પરંપરાને ટકાવી રાખી અને પેઢી દર પેઢી સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતર થાય છે. પ્રત્યેક કુટુંબ પોતાની વિશિષ્ટ જીવનશૈલી દ્વારા સંસ્કૃતિના જુદા જુદા તત્વોને જાળવી રાખે છે અને પોતાના સંતાનોને શીખવે છે. કે તમે જોશો કે જે કુટુંબ છે એ પોતાની જીવનશૈલી કે એટલે કે અલગ અલગ રીતે એની વિશિષ્ટ પ્રકારની જે જીવનશૈલી દ્વારા જીવન જીવે છે. એમાં સાંસ્કૃતિક જે સંસ્કૃતિ અપનાવે છે, જે અલગ અલગ પ્રકારના તત્વોને શું રાખે છે તો કે જાળવી રાખે છે અને પોતાના સંતાનોને શીખવે છે. તો આ હતા આપણા કુટુંબના કાર્યો. ત્યારબાદ આપણે વાત કરીએ કુટુંબમાં આવેલ પરિવર્તન. કે આધુનિક સમાજમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શિક્ષણ અને સંચારના સાધનો જેવા વિવિધ પરિબળોને પરિણામે કુટુંબ સંસ્થામાં પરિવર્તન ઉદ્ભવી રહ્યું છે. અને એ ઉદ્ભવી રહ્યું છે એને આપણે સમજવાનો
પ્રયત્ન કરીએ કે કુટુંબનું કદ નાનું બનતું જાય છે, જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે, પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન અને માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો. તો જોઈએ કુટુંબમાં આવેલા પરિવર્તન. તેમાં પહેલું પરિવર્તન, કુટુંબનું કદ નાનું બનતું જાય છે કે વિવિધ પરિબળોના કારણે પરંપરાગત સંયુક્ત કુટુંબ એના સ્થાને નાના કદના એટલે કે કુટુંબો અસ્તિત્વમાં આવ્યા છે. કે તમે જોશો કે જે ઉદ્યોગો આધુનિક સમયમાં જે ઉદ્યોગો, શહેરીકરણ, શિક્ષણ અને જે સંચાર માધ્યમો કે એના દ્વારા શું થયું છે કે કુટુંબમાંથી હવે અલગ અલગ વિભક્ત થઈ અને એક નાના કુટુંબ છે તો કે અસ્તિત્વમાં આવ્યા છે, એટલે અસ્તિત્વમાં જોવા મળે છે. કે આપણે 2011ની વસ્તી ગણતરી જોઈ એમાં વિભક્ત કુટુંબનું પ્રમાણ કેટલું જોવા મળે છે તો કે 81% જેટલું જોવા મળે છે, જ્યારે સંયુક્ત કુટુંબનું પ્રમાણ કેટલું જોવા મળે છે તો કે માત્ર ને માત્ર 19% જેટલું. તો આ તો આપણું કુટુંબનું કદ નાનું બનતું જાય છે. ત્યારબાદ જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે કે આધુનિક પેઢી માટે તેમના દૂરના રક્ત સંબંધીઓ ઓછા મહત્ત્વના બનતા જાય છે અને સંયુક્ત કુટુંબના સભ્યો પ્રત્યે પોતાની જવાબદારી અને ફરજ અદા કરવી મુશ્કેલ બનતી જાય છે. કે તમે જોશો કે અત્યારની વ્યક્તિને જવાબદારી છે એટલે કે જવાબદારીનું જે ક્ષેત્ર છે હાવ ઘટી જાય છે. કે આધુનિક પેઢી માટે જે દૂરના રક્ત સંબંધીઓ છે એટલે કે ઓછા બનતા જાય છે. કે એના સગા સંબંધીઓ સાથે એટલે કે શું થાય છે તો કે જે જવાબદારી છે, જે ભૂમિકા છે, જે નિભાવવાની થાય એ ધીમે ધીમે ઘટતી જાય છે. કે ના ન જઈએ તો ચાલે. એટલે કે તમે જુઓ છો કે જે સંયુક્ત કુટુંબના સભ્યો હતા એના પ્રત્યે પોતાની જે જવાબદારી છે એ ફરજ છે તો કે અદા કરવી ખૂબ જ મુશ્કેલી બનતી જાય છે. કે જે આ શિક્ષણ છે અથવા સંચાર માધ્યમો છે એના દ્વારા શું થઈ ગયું છે તો કે જવાબદારીનું ક્ષેત્ર સાવ ઘટવા માંડ્યું છે. હવે ત્યારબાદ વાત કરીએ પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન. કે પરંપરાગત ભારતીય કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો સત્તા અને તાબેદારીના પાયા ઉપર રચાયેલા છે. પતિની આજ્ઞા માનવી તે પત્ની માટે ફરજિયાત હતું, પરંતુ વર્તમાન સમયમાં આ સંબંધમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. પતિ પત્ની વચ્ચે સમાનતાના પાયા ઉપર નવા સ્વરૂપના સંબંધો વિકસી રહ્યા છે. કે જે સ્ત્રી સશક્તિકરણ, ઇમ્પ્રુવમેન્ટ, કે જે શિક્ષણ, સામાજિકીકરણ, જે અલગ અલગ તકો મળી ગઈ તો તેનાથી શું થયું કે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં શું આવી ગયું તો કે પરિવર્તન આવી ગયું છે. કે જે તાબેદારી નીચે જે જીવન જીવી રહ્યા હતા જે સ્ત્રીઓ, કે જે ઘરની ચાર દિવાલો વચ્ચે જે જીવન જીવી રહી હતી, તો હવે એ જીવન એટલે કે જે પતિની આજ્ઞા માનવી એ પત્ની માટે ફરજિયાત હતું. પણ હવે એટલે કે એ પ્રકારના જે કાયદાઓ છે અથવા જે આજ્ઞા છે, તાબેદારી છે, તો કે એની નીચે જે જીવન જીવતી હતી પત્ની, હવે એમાંથી પરિવર્તન આવી ગયું છે. અને હવે એક નોકરી એટલે કે તમે જોશો કે હવે શિક્ષણથી એટલે કે શું થઈ ગયું છે તો કે અલગ અલગ ક્ષેત્રોમાં નોકરીની તકો મળી ગઈ છે. તો કે ધીમે ધીમે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં શું થઈ ગયું છે તો કે એક પરિવર્તનનું માળખું આવી ગયું છે. ત્યારબાદ આપણે કુટુંબમાં આવેલા પરિવર્તન લાસ્ટ પોઈન્ટ જોઈએ કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો. કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની સામાન્ય ઢબ સત્તા અને તાબેદારીના મૂલ્યો પર આધારિત હતી. પિતાનો નિર્ણય અંતિમ ગણાતો. હવે પિતાની સત્તા નબળી પડતી જાય છે. સંતાનો પિતાના નિર્ણયની સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા થયા છે. સંતાનો પિતાને આધીન રહે તેવી અપેક્ષા હવે રખાતી નથી અને સંતાનો પ્રત્યે માતા પિતાનું વલણ બદલાઈ રહ્યું છે. કે તમે જોશો કે હવે સંતાનો છે લગ્ન થઈ જાય પછી શું કરે તો કે એના માતા પિતાને ઘણીવાર હેરાન કરે છે. એની આજ્ઞા ન માનવી અથવા જે તાબેદારી કે જે સત્તા હતી તો કે એની એટલે કે પિતાનો નિર્ણય છે અંતિમ ગણાતો અને પિતાની સત્તા શું થઈ ગઈ તો કે હવે નબળી પડી ગઈ. અને હમણાં હવે તો કેવું જોવા મળે છે તો કે માતા પિતાને છે તો કે વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે છે. કે જે જવાબદારી છે એનું ક્ષેત્ર સાવ
ઘટી રહ્યું છે અને માતા પિતા અને સંતાનો વચ્ચેનો જે સંબંધ હતો તો એ પણ ધીમે ધીમે હવે ઓછો જોવા મળે છે. તો આ હતું આપણું કુટુંબમાં આવેલ પરિવર્તન. અને પાર્ટ નંબર 2 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે જેમાં આપણે અલગ અલગ રીતે કુટુંબના પ્રકારો જોયા, કુટુંબના કાર્યો જોયા અને કુટુંબમાં આવેલા પરિવર્તન જોયા. તો આ વિડીયોને વ્યવસ્થિત રીતે જુઓ, સમજો અને વિચારો કે જેથી કરીને એકમ કસોટીમાં તમને ઉપયોગમાં આવે, આવનારી એક્ઝામમાં પણ ઉપયોગમાં આવે, કે જેથી કરીને તમારે ખોટું ગોખવું ન પડે. સાંભળેલું હંમેશા આપણને યાદ રહેતું હોય છે. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.